ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા 2 વર્ષથી વાહવાહી લેવા માટે મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જાહેરાતો પૂર્ણ કરવામાં ગુજરાત યુનિવર્સિટીનું પ્રશાસન જે છે એ નિષ્ફળ ગયું છે. ગયા વર્ષે પૂર્વ કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને નોકરી સાથે અભ્યાસ કરી શકે ને એ માટે ઓનલાઈન કોર્સ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ યુજીસી દ્વારા આ જે કોર્સ હતો તેને મંજૂરી ન મળતા એ શરૂ નહોતો થયો. આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા વર્ષની શરૂઆતમાં 6 જેટલા કોર્સ જે છે ઓનલાઈન શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 3 અંડર ગ્રેજ્યુએશન અને 3 પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની જાહેરાત કરી હતી, જેથી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ જે ઘર ચલાવવા માટે નોકરી કરતા હોય છે તેઓ સાથે નોકરી કરતાં અભ્યાસ પણ કરી શકે. હવે મોટી જાહેરાતો કરવામાં આવી, પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોગ્ય આયોજન નહોતું કરવામાં આવ્યું અને આ જાહેરાતો ફક્ત કાગળો પર જ રહી ગઈ, જેના કારણે નવા સત્રની શરૂઆતમાં ઓનલાઈન કોર્સમાં અભ્યાસ કરવા માટેની રાહ જોતા વિદ્યાર્થીઓ વર્ષના અંત સુધી પણ આ ઓનલાઈન કોર્સ શરૂ ન થતાં એમનેમ જ રહી ગયા અને અભ્યાસથી પણ વંચિત રહી ગયા. આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.